નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી। મારું નામ કેશવ છે। મારી દીકરીના લગ્ન થયા પછી તે તેના સાસરે સુખ શાંતિથી રહેવા લાગી હતી। હું તેના વિશે નિશ્ચિત થઈ ગયો હતો। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો હતો। રક્ષાબંધન માટે હું દીકરીને ઘરે બોલાવી લઉં, જેથી તે આવીને પોતાના ભાઈને રાખડી બાંધી શકે। એમ પણ ઘણા સમયથી તે આવી નહોતી। રક્ષાબંધનનો દિવસ પણ આવી ગયો। બપોર થઈ ગઈ હતી, પણ મારી દીકરીનો કોઈ અતો પતો નહોતો। મેં વિચાર્યું કે હવે મારે વધુ મોડું ન કરવું જોઈએ અને મારા દીકરા સાથે તેના સાસરે જઈને તેને લઈ આવવું જોઈએ। મેં તેના ઘરે જવા માટે તેને ફોન કર્યો। વિચાર્યું કે પહેલાં એકવાર પૂછી લઉં, કદાચ તે ક્યાંક ગઈ હોય। જેવો મેં ફોન કર્યો, તેને ફોન ઉપાડતા જ કહ્યું, પિતાજી, મારે ઘરે ન આવો, અહીં મહેમાનો આવ્યા છે। મારી નણંદ પણ આવી છે પોતાના ભાઈને રાખડી બાંધવા। આ સાંભળીને મારું દિલ ખૂબ દુઃખી થયું, પણ ન જાણે કેમ તેનો અવાજ ખૂબ અજીબ અને ઉદાસ લાગી રહ્યો હતો। મારું દિલ ફાટવા લાગ્યું। મને ઓફિસમાંથી રજા મળી હતી, પણ ઘરે દિલ નહોતું લાગતું। દીકરો પણ વારંવાર તેરી બહેનને યાદ કરી રહ્યો હતો અને મને પણ અફસોસ થઈ રહ્યો હતો કે ન જાણે કેમ દીકરીએ મને તેના ઘરે જવાથી રોકી દીધો। રક્ષાબંધનના બીજા દિવસે અચાનક મારી દીકરીનો ફોન આવ્યો। તેણે કહ્યું, તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી, જલ્દીથી અહીં આવો। આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। મારી દીકરી આવું કેવી રીતે કરી શકે? ગઈકાલે તો મેં તેની સાથે વાત કરી હતી, તે બિલકુલ ઠીક હતી। હા, તેનો અવાજ ચોક્કસ ઉદાસ લાગી રહ્યો હતો। હું તરત જ મારી દીકરીના ઘરે પહોંચ્યો। ત્યાં તેની લાશ જમીન પર પડી હતી। આ જોઈને મારું કાળજું ફાટી ગયું। મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, કારણ કે મારો જમાઈ મારી દીકરીના પગ આગળ પડીને રડી રહ્યો હતો અને તેના માતા પિતા રડતા હતા કે અમારો દીકરો આઘાતથી બેહોશ થઈ ગયો છે। હું મારી દીકરીની લાશ ઘરે લઈ જવા લાગ્યો તો તેની સાસુએ કહ્યું, ના, તે અમારી વહુની લાશ ક્યાંય નહીં લઈ જઈ શકો। તેનો અંતિમ સંસ્કાર તેના પતિના ઘરેથી જ થશે। મારી દીકરીને સુહાગન બનાવવા અને તેના ક્રિયાક્રમની તૈયારી માટે તેને બીજા રૂમમાં લઈ જવામાં આવી, પણ વિચિત્ર વાત એ હતી કે મારી દીકરીનું શરીર અકળાઈ ગયું હતું। મને ન જાણે કેમ લાગતું હતું કે તેના શરીરમાં હજુ હલચલ છે, પણ આસપાસના લોકો કહેતા હતા કે તે મરી ગઈ છે અને આત્મહત્યાને કારણે તેનું મૃત્યુ થયું છે। મેં તેમને ના પાડી કે હું મારી દીકરીને મારા ઘરે લઈ જવા માગું છું અને ત્યાં તેના ક્રિયાકર્મ કરવા માગું છું, પણ તેમણે મારી એક ન સાંભળી। એટલામાં મારી દીકરીની સાસુ ચીસો પાડવા લાગી અને કાન પર હાથ રાખવા લાગી। મને અજીબ અવાજ સાંભળવા લાગ્યો। હું દોડીને અંદર ગયો અને મારી દીકરીને જોઈ ત્યાં તેની સાથે ન્યાય થતો જોઈને હું જમીન પર ઢળી પડ્યો। મેં આકાશ તરફ જોઈને બંને હાથ જોડી લીધા, કારણ કે મારી મોટી દીકરી સુહાની, જે ખૂબ જ સુંદર અને નિર્દોષ હતી, હું તેને ખૂબ પ્રેમ કરતો હતો, કારણ કે તે મારી પહેલી સંતાન હતી। તે પછી ભગવાને મને દીકરો આપ્યો। મારો દીકરો અંશુમન પણ ખૂબ સારો હતો, પણ તે મારી દીકરીથી 4 વર્ષ નાનો હતો। આજે ઓફિસે આવીને જેવો હું ઘરમાં દાખલ થયો, તરત મારી નાની અને પ્યારી દીકરી દોડતી મારી તરફ આવી। મેં તેને ઝડપથી ગોદમાં ઉઠાવી લીધી અને આખા ઘરમાં ફેરવી। તે હસવા લાગી। તે આવી રીતે રોજ ઘરમાં મારું સ્વાગત કરતી। મેં તેને જમીન પર ઉતારીને હસતા હસતા મારી બહેન તરફ જોયું, જેની ગોદમાં મારો 1 વર્ષનો દીકરો હતો। તે મારા દીકરાની સંભાળ રાખતી હતી। હું ધીમે ધીમે ચાલતો તેની નજીક ગયો, તેની ગોદમાં રહેલા મારા દીકરાને પ્રેમ કર્યો, પછી હસતા હસતા તેના ચહેરા તરફ જોયું। તેને પણ મને જોઈને હસી દીધું। મારી દીકરી પણ મારી પાછળ આવી ગઈ। મારી બહેને મારા હાસ્યના જવાબમાં હસી દીધું। ત્યારે મારી દીકરીએ પોતાનો નાનો હાથ મારા હાથમાં પકડીને કહ્યું, પપ્પા, આજે તમે મારા માટે કેળા લાવ્યા છો ને? મેં ઝડપથી ખિસ્સામાંથી ચોકલેટ કાઢીને તેના હાથમાં મૂકી દીધી, કારણ કે તેને ચોકલેટ ખૂબ ગમતી હતી। રોજ હું તેના માટે કોઈને કોઈ ચોકલેટ લાવતો હતો, પણ આજે સવારે મેં તેને વચન આપ્યું હતું કે હું ચોકલેટ સાથે કેળા પણ લાવીશ। કેળા મેં ડ્રાઈવરને લાવવા કહી દીધું હતું। ચોકલેટ જોઈને તે ખૂબ ખુશ થઈ ગઈ। તેણે ઉછળીને હવામાં કૂદકો માર્યો અને તાળીઓ પાડીને પોતાની ખુશી વ્યક્ત કરવા લાગી। મારી હથેળીમાંથી ચોકલેટ લઈને તે અંદર દોડી ગઈ। હું પણ તેની પાછળ રૂમમાં ગયો અને તે બેડ પર બેસીને ચોકલેટ ખોલીને ખાવા લાગી। હું તેની બાજુમાં બેસી ગયો। મારી પાછળ મારી બહેન પણ સુહાનીના રૂમમાં આવી ગઈ। મેં તેની તરફ નજર ફેરવીને પૂછ્યું, આજનો દિવસ કેવો રહ્યો? મારી બહેને મને કહ્યું કે આજે પણ તેનો ચહેરો ખૂબ ઉદાસ હતો। આજે પણ તેણે આખો દિવસ રડીને પસાર કર્યો। તે પોતાની માતાને ખૂબ યાદ કરે છે। તેને માતાની ખોટ ખૂબ ચાલે છે।
મેં કહ્યું, હું જાણું છે, તે નાની છે, બહેલાઈ જશે. પછી થોડી વાર રોકાઈને મેં એક ઠંડો શ્વાસ લીધો અને મારા જૂતા ઉતારતા મારી બહેનને કહ્યું, બધું ઠીક થઈ જશે, તું જઈને આરામ કર. તે પોતાના રૂમમાં આરામ કરવા ચાલી ગઈ અને મારી દીકરી ચોકલેટ ખાવામાં વ્યસ્ત થઈ ગઈ. હું મારા રૂમમાં આવી ગયો અને બેસીને વિચારવા લાગ્યો કે આ બધું આખરે કેવી રીતે ઠીક થશે. મારી પત્ની આંચલ સાથે મેં પ્રેમ લગ્ન કર્યા હતા. મારા માતા પિતા આ લગ્નની ખૂબ વિરુદ્ધ હતા, છતાં મેં આંચલને અપનાવી. જ્યારે હું યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યારે મારી સાથે ભણતી એક છોકરી આંચલ સાથે મને પ્રેમ થઈ ગયો અને અમે બંને યુનિવર્સિટીમાં સાથે ભણતા. અમારો પ્રેમ ભલે 1 વર્ષનો હતો, પણ એટલો ગાઢ હતો કે હું તેને ગુમાવવાથી ડરવા લાગ્યો હતો. હું ઈચ્છતો હતો કે આંચલ દરેક રીતે મારી થઈ જાય. હું બરદાસ્ત નહોતો કરી શકતો કે કોઈ તેને મારી આંખો સામે લઈ જાય અને હું જોતો રહું. મારા પ્રેમની ઊંડાઈ આંચલે પણ અનુભવી લીધી હતી, કારણ કે તે પણ મારી સાથે એવો જ પ્રેમ કરતી હતી. તેથી જ તે મારી તરફ ખેંચાઈ આવતી હતી. 3-4 મહિનાની કોશિશ પછી જ્યારે તેને પણ સમજાયું કે તે મારા વિના નથી રહી શકતી, ત્યારે તેણે મારું પ્રપોઝલ સ્વીકારી લીધું. હું ઘણા સમયથી તેને પ્રપોઝ કરવાની કોશિશ કરતો હતો. તે ખૂબ સુંદર હતી. તેને પહેલી નજરે જોઈને જ હું મારા દિલ પર તેના પર હારી બેઠો હતો. પણ તેને લાગતું હતું કે અમે અમારું શિક્ષણ પૂરું કર્યા પછી અને મારી નોકરી લાગ્યા પછી જ લગ્ન કરીશું. પણ હું આવું બિલકુલ નહોતો ઈચ્છતો. આખું 1 વર્ષ મેં આંચલની કેવી રીતે રાહ જોઈ હતી તે હું જાણતો હતો. હું ઈચ્છતો હતો કે બસ જલ્દીથી અમારા લગ્ન થઈ જાય. મારા મગજ પર તો પ્રેમનું ભૂત સવાર હતો. મેં એક દિવસ પણ ધીરજ નહોતી રાખી. 1 વર્ષ મારા માટે ઘણું હતું. હું આંચલને વારંવાર એ જ કહેતો હતો, હું તને ગુમાવવાથી ડરું છું. હું ઈચ્છું છું કે જલ્દીથી તું મારી થઈ જા. આથી જ મેં તેને મેળવવાની દરેક રીતે કોશિશ કરી. મારા આ પ્રેમ પ્રકરણ વિશે ન તો મારા ઘરવાળાને કંઈ ખબર હતી, ન આંચલના ઘરવાળાને. અમે જાણતા હતા કે હજુ મારી નોકરી નથી લાગી. મારા માતા પિતા પણ મારા લગ્ન માટે તૈયાર નહોતા અને આંચલના માતા પિતા પણ પોતાની દીકરીને કોઈ બેરોજગાર વ્યક્તિને નહોતા આપવાના. આથી મેં નક્કી કર્યું કે હું અને આંચલ કોર્ટ મેરેજ કરી લઈશું. એક દિવસ હું આંચલને લઈને મેરેજ રજિસ્ટ્રેશન ઓફિસ ગયો. તેને પણ ખબર નહોતી કે હું આટલો મોટો નિર્ણય લઈ લઈશ. પણ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે મેં તેને કહ્યું, હવે આર કે પાર, તું મને કહેશે કે શું કરવું, કારણ કે હું તારા વિના નથી રહી શકતો અને અમારા ઘરવાળા પણ આટલી સરળતાથી આપણા લગ્ન માટે નહીં માને. પણ હું તને મેળવવા માંગુ છું. મેં મારા જોશને દબાવીને આંચલને આ વાત કહી. તે મારી વાતથી ખૂબ આશ્ચર્યચકિત થઈ. તેને પણ ખબર નહોતી કે હું અચાનક આ બધું કરી લઈશ. કદાચ તે આ અચાનક નિર્ણયથી ડરી ગઈ. તેણે કહ્યું, કેશવ, હજુ આટલી ઉતાવળ શું છે? હજુ તારી નોકરી નથી લાગી અને હું પણ ભણી લખીને થોડા વર્ષો સુધી નોકરી કરવા માંગુ છું. મને લાગે છે કે હજુ આપણે અમારું શિક્ષણ પૂરું કરવું જોઈએ. આપણે આપણા પગ પર ઊભા થવું જોઈએ અને લગ્ન પણ આરામથી ઘરવાળાને મનાવીને કરવા જોઈએ. તેણે મને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ હું કોઈ વાત સમજવા તૈયાર નહોતો. હું જાણતો હતો કે જો હું તેની વાત સમજી લઈશ તો ન જાણે કેટલા વર્ષો લાગી જશે. મેં તેને સીધું કહી દીધું, જો લગ્ન કરવા હોય તો હમણાં કર, નહીં તો આપણા લગ્ન ક્યારેય નહીં થાય. મેં તેને આ વાતની ધમકી આપી દીધી. આ વાત તેના મગજમાં બેસી ગઈ. આથી જ તે લગ્નથી ઇનકાર ન કરી શકી અને પોતે પણ પોતાના મા બાપની વિરુદ્ધ જઈને મારી સાથે લગ્ન કરવા મજબૂર થઈ. તેણે કહ્યું, ચાલો ઠીક છે, લગ્ન કરી લઈએ. તેણે બંને હાથ ઘસતા કહ્યું. હું ખૂબ ખુશ થયો કે તેણે મને નિરાશ ન કર્યો. લગ્ન કરતાં જ હું તેને તરત મારા ઘરે લઈ આવ્યો. હું તેને ઇજ્જતનું જીવન આપવા માંગતો હતો. જ્યારે હું તેને મારા માતા પિતા સામે લઈ જઈને ઊભો રહ્યો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આશ્ચર્યથી પહેલાં આંચલને અને પછી મને જોયું. મેં તેમને કહ્યું, આ તમારી વહુ આંચલ છે. આંચલે નમીને તેમના આશીર્વાદ લીધા. તેઓ બંને એટલા ગભરાઈ ગયા હતા કે તેમના ચહેરા પરની તેમની ગભરાટ સ્પષ્ટ દેખાતી હતી. પછી તેમણે આશ્ચર્યથી કહ્યું, બેટા, તું શું કહે છે? આવું કેવી રીતે શક્ય છે? તે આવું કેવી રીતે કરી શકે? તે આટલી ઉતાવળમાં આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ લીધો? તને ખબર નથી કે ઘરમાં તારી જવાન બહેન બેઠી છે? તે તેની લાગણીઓનો વિચાર ન કર્યો. તે તેના અરમાનોનો નાશ કર્યો. મારા માતા પિતા આ વાતથી ખૂબ ચિંતિત થઈ ગયા. હું તેમની વાત સાંભળીને ચોંકી ગયો. આ વાત સાચી હતી કે ઘરમાં મારી જવાન બહેન હતી જે મારાથી ફક્ત 2 વર્ષ નાની હતી. તેનું શિક્ષણ પૂરું થઈ ગયું હતું. તેણે જેટલું ભણવું હતું તેટલું ભણી લીધું હતું. તે આગળ ભણવા નહોતી માંગતી.
મારા માતા પિતા ઈચ્છતા હતા કે મારી નોકરી સારી જગ્યાએ લાગે, હું સેટલ થઈ જાઉં, પછી તેઓ બહેન માટે રિશ્તો જોવે અને પહેલાં તેના લગ્ન કરે, પછી ક્યાંક જઈને મારા લગ્નનો વારો આવે. આ બધામાં ઘણો સમય લાગવાનો હતો. મારા માતા પિતાએ મારા માટે પણ એક છોકરી જોઈ રાખી હતી અને મારી બહેન માટે પણ એક છોકરો જોઈ રાખ્યો હતો, પણ હજુ બંને બાજુથી રિશ્તો નક્કી થયા નહોતા. આ વાત ત્યારે જ નક્કી થવાની હતી જ્યારે મારી નોકરી પાકી થઈ જાય. મારી માતાએ મારા માટે જે છોકરી પસંદ કરી હતી તે અમારા મહોલ્લામાં રહેતી હતી, જે બિલકુલ અજ્ઞાન હતી અને ઘરના કામ સિવાય કશું જાણતી નહોતી. મારી માતાને તે છોકરીની એ જ વાત ગમી હતી કે તે ઘરનું બધું કામ જાણે છે અને સંસ્કારી છે, પણ મને તે છોકરી ગમતી નહોતી. મને તો તે એક આંખે નહોતી ગમતી. આંચલ અને તે છોકરીમાં આકાશ પાતાળનો ફેર હતો. તે મને હજુ સુધી ગમી નહોતી અને આંચલને પહેલી નજરે જોઈને જ પસંદ કરી લીધી હતી. આખરે 1 વર્ષ સુધી અમારી વચ્ચે પ્રેમનો ઇઝહાર અને એકરાર બધું થઈ ગયું હતું. મારા પ્રેમના મશગુલ થઈને અમે મારા વિશે વિચારતા. હું મારી બહેન વિશે તો બિલકુલ ભૂલી જ ગયો હતો. મેં લગ્નની ઉતાવળ પણ એટલી કરી હતી કે ક્યાંક મારા માતા પિતા મારા લગ્ન જબરદસ્તીથી મહોલ્લાની છોકરી સાથે ન કરાવી દે, જેને હું જોવું પણ પસંદ નહોતો કરતો. ભલા તેની સાથે જીવન કેવી રીતે વિતાવી શકું, અને જ્યારે દિલમાં કોઈ બીજું હોય તો બીજા કોઈની સાથે જીવન જીવવામાં મજા નથી આવતી. મારી પણ બહેનના રિશ્તા વિશે મેં એક વાર પણ નહોતું વિચાર્યું. મારા માતા પિતાએ તેના સાસરિયાઓ સાથે વાત કરી હતી કે જેવો અમારા દીકરાને નોકરી પાકી થશે અમે રિશ્તો પણ પાકો કરી લેશું. હાલ બંને બાજુથી રસમી રીતે રિશ્તો નક્કી થયો હતો. છોકરો અમારા દૂરના સગામાંથી હતો, સારો હતો, ભણેલો હતો, મારી બહેન માટે બિલકુલ યોગ્ય હતો. હાલ અમારી આર્થિક સ્થિતિ એવી નહોતી કે અમે અમારી બહેનના લગ્ન કરી શકીએ, પણ લગ્ન તો એકને એક દિવસ થવાના જ હતા. પણ હવે જ્યારે મને મારી ભૂલનું ભાન થઈ રહ્યું હતું ત્યારે મને સમજાયું કે હું કેટલો સ્વાર્થી છું. મેં ફક્ત મારો ફાયદો જોયો, મારી બહેન વિશે ન વિચાર્યું. મારી પસંદગી પ્રમાણે તો મેં મારા લગ્ન કરી લીધા, પણ મારી બહેનનું શું? પછી એ થયું જેનો મને ડર હતો. મારી બહેનના સાસરિયાઓને જેવી મારા લગ્નની ખબર પડી તેમણે તરત જ પોતાના દીકરાનો રિશ્તો બીજે નક્કી કરી દીધો અને અમારા ઘર સાથેના રિશ્તાથી ઇનકાર કરી દીધો, એમ કહીને કે તમે તો તમારા દીકરા પર નિર્ભર રહીને તમારી દીકરીનો રિશ્તો પણ નક્કી નહોતો કર્યો, પણ તમે તમારા દીકરાને જોયો છે. તેણે તો પહેલાં જ પોતાના વિશે વિચાર્યું, પોતાના લગ્ન કરી લીધા અને પોતાની બહેન વિશે વિચાર્યું પણ નહીં. અરે ભાઈઓને તો બહેનોની ખૂબ ફિકર હોય છે. તમારા દીકરાની નોકરી પણ નથી લાગી અને તેણે પોતાના લગ્ન કરી લીધા. હવે અમે તમારા પાસેથી શું આશા રાખીએ? આમ કહીને તેમણે રિશ્તા તોડી નાખ્યો, જેની અસર મારી બહેન પર ખૂબ થઈ. તે ખૂબ રડી. મારી જેમ તેમને પણ પોતાના દીકરાના લગ્ન કરાવવામાં ખૂબ ઉતાવળ કરી અને અમને વિચારવા સમજવાનો મોકો પણ ન આપ્યો. જાણે તેઓ લગ્નની તૈયારી પહેલેથી જ કરીને બેઠા હતા. પણ હવે શું થઈ શકે? હું ગુનેગાર ઠર્યો. મારા કારણે મારી બહેનનું ભવિષ્ય દાવ પર લાગી ગયું. તો ગુનો અને ગુનેગાર હું જ હતો. આંચલના ઘરવાળા પણ આ લગ્નથી ખૂબ નારાજ હતા. તેમણે તો આંચલ સાથેના બધા સંબંધો પણ તોડી નાખ્યા હતા. બિચારી આંચલ તો બીના કોઈ ગુનાએ મારી ગઈ. તેનો ગુનો એ હતો કે તેણે પોતાના પ્રેમના જાળમાં ફસાઈને મને લગ્ન માટે મજબૂર કર્યો. હકીકત આથી ઘણી અલગ હતી. હું એ ખૂબ સારી રીતે જાણતો હતો. પ્રેમની શરૂઆત પણ મેં જ કરી હતી અને લગ્નનો નિર્ણય પણ મારો જ હતો. પણ મારા માતા પિતા આ હકીકત જાણતા નહોતા અને મારી વાત સાંભળવા તૈયાર પણ નહોતા. આખા પરિવાર અને બધા સગા સંબંધીઓને ખબર પડી ગઈ હતી કે મારી બહેન નંદિનીનો રિશ્તો નક્કી હતો. તે છોકરા સાથે રિશ્તા તૂટ્યા પછી પણ મારી બહેનના રિશ્તા ક્યાંયથી આવ્યા નહોતા. હું ઈચ્છતો હતો કે મારી બહેનના લગ્ન જલ્દીથી થઈ જાય, પણ આવો વિચાર મારા મગજમાં હવે આવ્યો જ્યારે બધું બરબાદ થઈ ગયું હતું. પણ હવે મારે મોડું કરવું ન હતું અને મારી ભૂલ સુધારવી હતી. મેં મારી બહેન માટે રિશ્તા શોધવાનું શરૂ કર્યું. હવે મારા માતા પિતા તો એક બાજુ મારી બહેન જાતે લગ્ન નહોતી કરવા માંગતી અને ખબર નહોતી કે તેની આંખોમાં તેના પ્રેમના દીવા બળતા હતા. મેં તે દીવા બળતા તો નહોતા જોયા, પણ બુજાયેલા જરૂર જોઈ શકતો હતો. મેં ન માત્ર તેના અરમાનોનો ગળો દબાવ્યો, પણ તેના પ્રેમનું પણ ગળું દબાવી દીધું. હું ખૂબ શર્મિંદા હતો. મારી બહેનની લાગણીઓને ઠેસ પહોંચાડવાના અને તેની ખુશીઓ છીનવી લેવાના ગુનામાં મને ગુનેગાર બનાવી દીધો હતો. ત્યારે હું મારા ઘરમાં મારા માતા પિતાના હાથે મારી પત્નીનું અપમાન થતું જોતો હતો. તેઓ તેને ખરાબ ભૂંડું કહેતા હતા,
પણ તેની સાથે ખરાબ વ્યવહાર જરૂર રાખતા. તેમણે દિલથી તેને સ્વીકારી નહોતી. હું કંઈ કરી શકતો નહોતો, પણ આંચલને સ્વીકારનારી સૌથી પહેલી વ્યક્તિ મારી બહેન જ હતી. તેને મોટપનો હું ખૂબ ચાહક થઈ ગયો હતો. આવા સંબંધો ન તો જબરદસ્તીના આધારે બનતા, ન મરજી વિના બની શકે. એક દિવસ નંદિનીએ મને કહ્યું, ભાઈ, તે જે કર્યું તેની મને કોઈ ફરિયાદ નથી. મેં તને માફ કરી દીધો. હું ખૂબ ખુશ થયો કે મારી બહેને મને માફ કરી દીધો. મેં મારી પત્નીને પહેલા જ દિવસે એક વાત સમજાવી દીધી હતી કે મારાથી ભૂલ થઈ. મેં ઉતાવળમાં કામ કરી લીધું. હું જાણું છું કે આ બધામાં તારો કોઈ વાંક નથી, પણ હવે આપણે એક છીએ. હું તારી દરેક રીતે કાળજી રાખીશ. મારા માતા પિતા પણ ઠીક થઈ જશે. થોડા દિવસની વાત છે. તેઓ નારાજ છે. સમયની સાથે બધું ઠીક થઈ જશે. મને અફસોસ થાય છે કે મારા હિસ્સાનો ઠપકો તારે સાંભળવો પડે છે. તો કૃપા કરીને ચૂપચાપ બધું સાંભળી લે, બધું સહન કરી લે. મારા માતા અને પિતા તરફથી તેઓ બંને ખૂબ ઉદાસ રહેતા હતા. આખરે હું તેમનો એકમાત્ર દીકરો છું. તેમને મારી પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ મેં શું કર્યું? તેમની આશાઓનું ખૂન કરી નાખ્યું. તેઓ પહેલેથી જ ખૂબ દુઃખી છે. તું તેમને વધુ દુઃખી ન કર. હું જાણતો હતો કે આંચલ ખૂબ સારી છોકરી છે, અને આંચલે એવું જ કર્યું હતું. તેણે પોતાની સારીતા દરેક જગ્યાએ બતાવી હતી. તેણે મારી વાતને જાણે પોતાના પલ્લુથી બાંધી લીધી હતી. તેણે સબર અને ખામોશી પસંદ કરી હતી. હું પણ હેરાન થઈ ગયો હતો કે બધું ખામોશીથી સહન કરતી હતી. દિવસો વધતા જતા હતા અને મારી માતાના જુલ્મ તેના માટે વધતા જતા. તેમણે આંચલને હેરાન કરવા માટે ઘરનું બધું કામ તેના પર નાખી દીધું હતું. જો તે કોઈ કામ માટે ખોટું કરી દેતી તો તેઓ તેને ગાળો પણ આપતા હતા, પરંતુ તે ખામોશ રહેતી. હું મારી સમજદાર પત્ની પર ખૂબ ગર્વ અનુભવતો હતો. તે એક સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ રાખતી હતી. તેને નોકરી કરવાની કોઈ જરૂર નહોતી, પરંતુ તેને શરૂઆતથી જ શોખ હતો. તે ભણી ગણીને સફળ થઈને પોતાના શોખ પૂરો કરવા માંગતી હતી, પરંતુ મારા કારણે તેનો કોઈ શોખ પૂરો થઈ શક્યો નહોતો. અને તેને પોતાના માતા પિતાની ઇજ્જત પર જે ડાઘ લગાવ્યો હતો, તેના પછી તે પોતાના માતા પિતાની નજરમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂકી હતી. મારી સાથે કોર્ટ મેરેજ પછી ન તો તેના માતા પિતા ક્યારેય તેને મળવા આવ્યા હતા, કે ન તે ક્યારેય તેને મળવા ગઈ હતી. હા, એક દિવસ તેમણે તેને ફોન કરીને કહી દીધું હતું કે અમારે ઘરે આવવાની કોઈ જરૂર નથી. અમારા તમારા સંબંધો સમાપ્ત થઈ ગયા છે. એક તરફ તે સાસરે જેમ તેમ એડજસ્ટ કરી રહી હતી, બીજી તરફ તેનું માયકું પણ ખતમ થઈ ગયું હતું. મારી માતા તેને તંગ કરવાનો કોઈ મોકો છોડતી નહોતી, અને હું આ તમાશો ચૂપચાપ જોતો રહેતો હતો. મારી રીતે હું તેને જેટલું સુખી રાખી શકતો તેટલું રાખવાની કોશિશ કરતો હતો, પરંતુ માતા તેનું દિલ દુખાવવા માટે પૂરતી હતી. તે અમારી કોઈ ખુશીને રહેવા દેતી નહોતી, બલકે દરેક મોકે આંચલને નીચું બતાવવાની કોઈને કોઈ બહાનું શોધી લેતી હતી. હું એકલામાં આંચલને દિલાસો અને આશ્વાસન આપતો હતો, અને રડવા માટે તેને મારો ખભો આપી દેતો હતો, પરંતુ માતાની સામે તો મારી પોતાની બોલતી બંધ થઈ જતી હતી. છતાં આંચલ આટલું હોવા છતાં ખુશ હતી. તેણે ક્યારેય મારી માતા વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી કરી. તે મારી માતાનું દિલ જીતવામાં તો સફળ થઈ શકી નહોતી, પરંતુ મારા પિતાનું દિલ જીતવામાં ખૂબ જલ્દી સફળ થઈ ગઈ હતી. હવે પિતાજી ધીમે ધીમે તેની વકીલાત કરવા લાગ્યા હતા. તે આટલું હોવા છતાં ખૂબ ખુશ રહેતી હતી. તેને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ તે મારી માતાનું દિલ પણ જીતી લેશે. નંદની સાથે તેને ખૂબ સારી દોસ્તી થઈ ગઈ હતી. તે પોતાને મારી બહેનને ગુનેગાર માનતી હતી અને દરેક રીતે તેને ખુશ રાખવાની કોશિશ કરતી હતી. જો મારી બહેનનું લગ્ન થઈ ગયું હોત તો તે પોતાના હિસ્સાની ખુશીઓ લઈ લેત, તો કદાચ આંચલ અને મારો પછતાવો અને મારા માતા પિતાનું દુઃખ પણ ઓછું થઈ ગયું હોત, અને અમે જીવનને વધુ સારી રીતે જીવી શકતા હોત. પરંતુ એવું થયું નહોતું. નંદની માટે કોઈ સારું શક પણ મળ્યું નહોતું, અને ન તો તે લગ્ન માટે રાજી થઈ હતી. ઉપરવાળાએ મારા લગ્નના 2 વર્ષ પછી મને એક દીકરી આપી હતી, અમારી પ્યારી સુહાની, જે એક ચંદ્રનો ટુકડો હતી. ખૂબ સુંદર હતી. તેની સુંદરતાના બધા વખાણ કરતા હતા. તેની સુંદરતામાં તો પોતાની માતાને પણ પાછળ છોડી દીધી હતી. હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. ઉપરવાળાએ મારું જીવન જાણે પૂરું કરી દીધું હતું. સમયની સાથે બધું ઠીક થતું જતું હતું. માતા બીમાર રહેવા લાગ્યા હતા. આંચલે તેમની સેવામાં ક્યારેય કોઈ કમી નહોતી રાખી, અને આ બધું જોઈને મને આંચલ સાથે લગ્ન કરવા પર ગર્વ થતો હતો.
બીજી તરફ સાંભળવા મળ્યું હતું કે મહોલ્લાની જે છોકરીને મારા માતા પિતાએ મારા માટે પસંદ કરી હતી અને જેની સાથે તેઓ મારું લગ્ન કરાવવા માંગતા હતા, તેનું લગ્ન મારા લગ્નના 6 મહિના પછી થઈ ગયું હતું. પરંતુ તેણે પોતાના વૃદ્ધ સાસુ સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેમની બીમારીના દિવસોમાં તેણે તેમની સંભાળ રાખી નહોતી. પરંતુ મારી પત્ની એકદમ એવી નહોતી. તે તો મારા માતા પિતાની દરેક રીતે સેવા કરવામાં આગળ રહેતી હતી. તેને થોડો સમય લાગ્યો, પરંતુ તેણે મારી માતાની સંભાળ રાખીને તેમનું દિલ પણ જીતી લીધું હતું. માતાને સારી રીતે અહેસાસ થઈ ગયો હતો કે આંચલના રૂપમાં તેના ઘરમાં કેટલી કિંમતી વસ્તુ હાજર હતી. માતાએ આંચલ પાસે કરેલા બધા જુલ્મોની માફી માગી લીધી, બલકે હાથ જોડીને માફી માગી હતી, જેના પર મારી પત્ની ખૂબ શરમાઈ હતી અને તેણે તેમને તરત જ માફ કરી દીધા હતા. કદાચ માતાને કોઈની મહેલત આપવામાં આવી હતી, કારણ કે સાસુઓના સંબંધો સુધરતા જ મારી પત્નીનો આખરી સમય આવી ગયો હતો. થોડા દિવસથી તેની તબિયત ઠીક નહોતી. ખબર પડી કે તે બીજી વાર ગર્ભવતી છે. હું ખૂબ ખુશ થયો હતો. આખી ગર્ભાવસ્થા દરમિયાન તેની તબિયત બિલકુલ ઠીક નહોતી. આ દરમિયાન તેને ઘરમાં પૂરું સમર્થન મળ્યું હતું. તેની સેવા મારી માતા અને બહેને કરી હતી. મને લાગતું હતું કે કદાચ આ બધું ગર્ભાવસ્થાને કારણે થઈ રહ્યું છે, પરંતુ મને ખબર નહોતી કે મારી પત્ની ડિલિવરીના તરત પછી આ જંગ હારી જશે. 9 મહિના જેમ તેમ તેણે કાપી લીધા, પરંતુ જ્યારે તેણે દીકરાને જન્મ આપ્યો તો અડધા કલાક પછી જ તે આ દુનિયાને છોડીને ચાલી ગઈ અને અમને બધાને રડતા છોડી દીધા. મને તેના મૃત્યુનો ખૂબ આઘાત લાગ્યો હતો. હું તેની સાથે ખૂબ પ્રેમ કરતો હતો. તેના મૃત્યુ પર યકીન નહોતું થતું. મને તો ખબર પણ નહોતી કે તે આ રીતે અચાનક અમને છોડીને ચાલી જશે. હું તો વિચારતો હતો કે હવે અમારા 2 બાળકો થઈ જશે તો અમારો પરિવાર પૂર્ણ થઈ જશે. પરંતુ પરિવાર તો મારી પત્નીથી જ પૂર્ણ થવાનો હતો. દીકરો તો ખૂબ નાનો હતો. તેને મારી બહેને સંભાળી લીધો હતો, પરંતુ મારી દીકરી આખો દિવસ પોતાની માતાને ઘરમાં ઇધર ઉધર શોધતી ફરતી હતી. તે સમયે 5 વર્ષની હતી. દીકરાને સંભાળવું મારા માટે મુશ્કેલ કામ નહોતું, કારણ કે તેણે તો જન્મ પછી જ પોતાની માતાને ગુમાવી દીધી હતી. એટલે તેને પોતાની માતાની વધુ યાદ આવતી નહોતી. પરંતુ સુહાનીને ખૂબ હતી. સુહાનીને મારા ઘરના લોકો દરેક રીતે સમજાવતા હતા. તેનું દિલ અને દિમાગ બદલવાની કોશિશ કરતા હતા, પરંતુ તે વારંવાર પોતાની માતાને યાદ કરીને રડતી રહેતી. મારા માતા પિતા અને બહેને મળીને મને સંભાળ્યો હતો અને મારી દીકરીને પણ સંભાળી રહ્યા હતા, અને દીકરાને ઉછેર પણ મારી બહેન કરી રહી હતી. આંચલના જવાથી જાણે મુસીબતો અને દુઃખોએ અમારા ઘરની ડેલી પર ડેરા જમાવી લીધા હતા. આંચલના મૃત્યુના 2 વર્ષ પછી માતા અને તેના 1 વર્ષ પછી પિતાજી પણ આંચલની પાછળ ચાલ્યા ગયા હતા. કદાચ મારા કરતાં તેઓ આંચલને વધુ પ્રેમ કરવા લાગ્યા હતા. મારી દીકરીની ઉછેર અને તેની ભણતર અને દીકરાની ઉછેર બધું જ મારી બહેન નંદનીએ પોતાના હાથમાં લઈ લીધું હતું. તેને કહ્યું હતું, ભાઈ, આ બંને બાળકો અમારા બંનેના જીવન જીવવાની આશા છે. મારા બાળકોમાં મારી જાન વસતી હતી. કદાચ સૌથી વધુ જાન મારી દીકરીમાં વસતી હતી, કારણ કે દીકરાને તો મારી બહેન તેની માતા કરતાં વધુ પ્રેમ કરતી હતી અને દીકરી મમતાથી દૂર થઈને બુવાની ખોળામાં છુપાઈ જતી હતી. મારું દિલ ઈચ્છતું હતું કે હું તેની દુનિયાની બધી ખુશીઓ પૂરી કરું. મારો દીકરો પણ ખૂબ સારો હતો, ખૂબ ધીરજવાળો હતો. માતાની પાછળ તેણે કોઈને વધુ તકલીફ નહોતી આપી. મારી દીકરી પણ એવી જ હતી, જે એકદમ પોતાની માતા પર ગઈ હતી. તેણે ક્યારેય બિનજરૂરી માગણી કરીને મને તંગ નહોતો કર્યો. બંને બાળકો મોટા થઈ ગયા હતા. મોટા થતાં જ મારી દીકરીએ ઘરનું કામકાજ સંભાળી લીધું હતું અને દીકરો ભણતો હતો. સુહાની રસોડામાં પોતાની બુવા સાથે હાથ બટાવતી હતી. તેનું ભણતર પર પૂરું થઈ ગયું હતું. તે ખૂબ સુંદર હતી. જ્યારે તેની તબિયતમાં ખૂબ નિર્દોષતા અને સાદગી હતી. નાની ઉંમરથી જ તેના ઘણા શક પણ આવવા લાગ્યા હતા. મારા બંને બાળકોમાં એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. હું જલ્દીથી મારી દીકરી માટે કોઈ સારું સપન શોધીને તેને વિદાય કરવા માંગતો હતો. એક પિતાની જેમ મારી પણ ઈચ્છા હતી કે તે પોતાના ઘરમાં ખુશ અને હસતી રમતી રહે. હજુ તેનું MA પૂરું થયું હતું કે મારા ઓફિસમાં કામ કરતા સાથીએ મારી દીકરી માટે પોતાના દીકરાનું સપન રજૂ કર્યું. તે સુહાનીને મારી સાથે કોલેજ જતી ઘણી વખત જોઈ ચૂક્યો હતો. હવે તે પોતાની પત્નીને દીકરી સાથે મળવા માંગતો હતો. મેં તેમને ખુશીથી ઘરે બોલાવ્યા હતા અને નંદનીને પણ કહી દીધું હતું
કે કેટલાક મહેમાનો આવી રહ્યા છે. મારો દીકરો કોલેજ ગયો હતો. વળી તે પોતાના ભણતરમાં વધુ મગ્ન રહેતો હતો, એટલે હું તેને ઘરના કામોમાં વધુ સામેલ નહોતો કરતો. મેં તે લોકોને ઘરે બોલાવ્યા. છોકરો ભણેલો ગણેલો હતો અને સારી પોસ્ટ પર નોકરી કરતો હતો. જ્યારે ઉંમર પણ તેની વધુ નહોતી, લગભગ મારી દીકરીની ઉંમરનો જ હશે. છોકરાની માતા બહેનને પણ સુહાની પસંદ આવી ગઈ હતી. હું છોકરાને પિતાને સારી રીતે ઓળખતો હતો. વર્ષોથી અમે એક જ ઓફિસમાં કામ કરી રહ્યા હતા. તેમની આદત અને સ્વભાવ ઉત્તમ હતા. જ્યારે છોકરામાં પણ કોઈ પ્રકારની કમી નહોતી. હું આ સગપણ પર શું વાંધો ઉઠાવી શકું? જો કે મારી બહેનની સલાહથી અને મારી દીકરીની મરજીથી મેં આ સગપણ સ્વીકારી લીધું હતું. મારા દીકરાની પણ આ સગપણમાં મરજી હતી અને તે પણ ઈચ્છતો હતો કે તેની દીદીનું જલ્દીથી લગ્ન થઈ જાય અને તે સાસરે ખુશહાલ જીવન જીવે. મેં પણ મારી દીકરી સાથે મિત્રવત વાત કરીને પૂછી લીધું હતું કે જો તને કોઈ બીજું પસંદ હોય તો તું મને કહી શકે છે. હું એવા પિતાઓમાંથી નથી જે દીકરીઓને તેમની પસંદનો હક ન આપે. પરંતુ તેણે તો ગર્વથી મારું માથું ઊંચું કરી દીધું હતું. તેને કહેવું હતું કે ના પપ્પા, તમે ચિંતા ન કરો, તમારી પસંદ જ મારી પસંદ છે. સમય આટલી ઝડપથી પસાર થઈ ગયો હતો કે કાલ સુધી મારી દીકરી, જે મારા સ્વાગતમાં દોડીને આવતી હતી અને પોતાની ચોકલેટની રાહ જોતી હતી, તે આજે મારા ઘરની ડેલીથી વિદાય થઈને ચાલી ગઈ હતી. શું તે મારા જીવનની એકમાત્ર ખુશી હતી? જો કે તેની વિદાય મારા માટે ખૂબ દુઃખદાયક હતી. મારા બંને બાળકો મા વિના ઉછેર્યા હતા. વળી મારી બહેને તેમને ખૂબ પ્રેમ આપ્યો હતો. પરંતુ માતા વિના ઉછરેલા બાળકોમાં જે સમજદારી અને પરિપક્વતા હોય છે, તે મારા બંને બાળકોમાં હાજર હતી. લગ્નની તૈયારીમાં મારી બહેને ખૂબ ભાગ લીધો હતો. તેણે બધા આયોજનો પોતાના હાથે કર્યા હતા અને સમય આટલી ઝડપથી પસાર થઈ ગયો હતો કે મારી દીકરીની વિદાયનો દિવસ પણ આવી પહોંચ્યો હતો. મારો દીકરો રોહન પણ પોતાની બહેનની વિદાય માટે ખૂબ પરેશાન અને દુઃખી હતો. કારણ કે તે તેની એકમાત્ર બહેન હતી. તે પણ નહોતો ઈચ્છતો કે તે એકલી રહે, પરંતુ તે જાણતો હતો કે એકને એક દિવસ દરેક દીકરીએ વિદાય થવું પડે છે. તેણે જોયું હતું કે તેની બુઆ તો ક્યારેય વિદાય થઈ શકી નહોતી, એટલે તે ઈચ્છતો હતો કે જલ્દીથી તેની બહેન વિદાય થઈ જાય. હું મારા બંને બાળકોના માથાને મારા છાતી સાથે લગાડીને રડતો હતો, કારણ કે તે બંનેમાં આંચલની નિશાની હતી. તે મને છોડીને ચાલી ગઈ હતી. હું તેની ખુશીઓ માટે હંમેશા પ્રાર્થના કરતો હતો. સુહાનીની વિદાય પછી ઘર એકદમ સૂનું થઈ ગયું હતું. દીકરો ભણતરમાં રહેતો હતો અને મારી બહેન આખો દિવસ ઘરમાં અહીંયાથી વહીંયા બિનજરૂરી ફરતી રહેતી. હું ઓફિસથી આવ્યા પછી મારા બિછાને ઉદાસ પડી રહેતો, પરંતુ મારી ઉદાસીને મારી બહેન અને દીકરાએ ખૂબ સારી રીતે સમજી લીધી હતી. તેઓ બંને રાત્રે મારા રૂમમાં આવી જતા અને અમે ઢગલાબંધ વાતો કરતા હતા. લગ્નના થોડા દિવસો પછી સુહાની પોતાના પતિ સાથે અમને મળવા આવી હતી. તેનો પતિ તેની સાથે ખૂબ સારો હતો. બંને એકબીજા સાથે ખૂબ ખુશ હતા. તે બંનેને ખુશ જોઈને હું પણ નિશ્ચિત થઈ ગયો હતો. સુહાની પણ ઘરની જવાબદારીઓ આવી ગઈ હતી. તેણે આવવા જવાનું ઓછું કરી દીધું. હું પણ તેને વધુ તંગ નહોતો કરતો. નંદિની અને રોહનને પણ મેં કહી દીધું હતું કે સુહાનીને વધુ તંગ ન કરો, કે તે વારંવાર અહીં આવે. તેને જીવનમાં એડજસ્ટ થવા દો. વળી હવે તે જ ઘર તેનું છે. તે પોતાના સાસરે ખુશહાલ રહે અને ત્યાં પોતાનું દિલ લગાવે, નહીં કે માયકાની ડેલી પકડીને બેસી રહે. ઉપરવાળાએ જલ્દી તેને સારા સમાચાર પણ સંભળાવ્યા હતા. તેની તબિયતથી ખરાબીના કારણે તે બહુ ઓછી આવતી હતી. હું ઓફિસમાં તેના સસરા પાસેથી તેની ખબર અંતર પૂછતો રહેતો. ક્યારેક રોહન અને નંદિની પણ તેની સાથે ફોન પર વાત કરી લેતા હતા. સુહાનીએ દીકરીને જન્મ આપ્યો તો મારી ખુશીનો પાર ન રહ્યો. હું પોતાને રોકી શક્યો નહોતો અને મારી બહેન અને દીકરાને લઈને તેને મળવા હોસ્પિટલ પહોંચી ગયો હતો. તેની દીકરી એકદમ તેના જેવી હતી. મને તો એવું લાગતું હતું કે આ મારી સુહાની છે, ફરીથી આવી ગઈ છે. હું કેટલીય વાર તેની દીકરીને ખોળામાં લઈને બેઠો રહ્યો. તેની સાસુએ મારા ખોળામાંથી બાળકીને લીધી તો મને અહેસાસ થયો કે કેટલો સમય પસાર થઈ ગયો હતો. સુહાનીની તબિયત થોડી ઠીક નહોતી. તેની આંખોમાં આંસુ ભરેલા હતા. હું જાણતો હતો કે તે એક ભાવુક સમયમાંથી પસાર થઈ રહી હતી. હું હોસ્પિટલથી જ ઘરે આવી ગયો હતો. બાળકીના જન્મ પછી સુહાની વધુ વ્યસ્ત થઈ ગઈ હતી. તે અમારા ઘરે બહુ ઓછું આવતી હતી. હવે મારો દીકરો પણ નોકરી પર લાગી ગયો હતો અને હંમેશા પોતાની બહેન અને ભાણીને યાદ કરતો રહેતો હતો.
સુહાનીના ચહેરા પર હવે પહેલા જેવી રોનક નહોતી રહી. તેની બુઆએ તેને એક વખત પૂછ્યું પણ હતું કે શું વાત છે, તું કેમ આટલી પરેશાન અને બીમાર રહે છે, પરંતુ તેણે કંઈ જ ન કહ્યું. વાતને ટાળી દીધી હતી. તેણે પોતાની દીકરીનું નામ પોતાની માતાના નામ પર રાખ્યું હતું. જ્યારે આંચલ ઘરે આવતી હતી, હું વધુ સમય તેની દીકરી સાથે વિતાવતો હતો. બલકે અમે બધા પોતપોતાના કામ ભૂલી જતા હતા અને તે નાનકડી જાન સાથે રમવામાં લાગી જતા હતા. સુહાની પોતાના પરિવારના લોકોનો પોતાની દીકરીના પ્રત્યેનો પ્રેમ જોઈને હસતી રહેતી અને કહેતી હતી, ઘણા દિવસથી મારી તબિયત ઠીક નથી ચાલી રહી. જો કે હું આળસ અને બિછાને પડ્યો હતો. મારો દીકરો ઓફિસ ગયો હતો અને નંદની મને સવારથી 2-3 વખત અવાજો લગાવી ચૂકી હતી, ભાઈ ઉઠો, નાસ્તો કરી લો. મારી હિંમત નહોતી થતી કે હું ઉઠીને નાસ્તો કરું, પરંતુ ન જાણે શા માટે મારું દિલ ખૂબ ગભરાતું હતું અને કંઈ ખાવા પીવાનું દિલ નહોતું કરતું. નંદની મારા માટે ખૂબ પરેશાન હતી અને ઘણા સમયથી કહી રહી હતી કે જો તમારી તબિયત ઠીક નથી તો હું રોહનને ફોન કરી દઉં, તે તમને ડૉક્ટર પાસે લઈ જશે. પરંતુ હું મારા દીકરાને પરેશાન નહોતો કરવા માંગતો. મેં કહ્યું હતું, મારી તબિયત એકદમ ઠીક છે, હું જાતે જઈને દવા લઈ આવીશ. હું ઘરે જ હતો કારણ કે મારી રજાનો દિવસ હતો. જો કે મારે ઓફિસ નહોતું જવું. વળી હું ઓફિસ જવાના સમયથી ઘણું અગાઉ ઉઠી જતો હતો અને થોડો સમય મારી બહેન સાથે અને દીકરા સાથે વિતાવતો હતો. પરંતુ આજે રજાના કારણે હું બિછાનાથી બહાર જ નહોતો નીકળ્યો. ત્યારે અચાનક મારો ફોન વાગવા લાગ્યો અને સ્ક્રીન પર જોયું તો રોહનનો નંબર હતો. રોહને કહ્યું, પપ્પા, દીદીને ફોન કરીને બોલાવો, કાલે રક્ષાબંધન છે, દીદી રાખડી બાંધવા નહીં આવે? મેં કહ્યું, બેટા, હા, મારું પણ દિલ ખૂબ થઈ રહ્યું છે કે સુહાની આવે. હું તેને ફોન પર બોલાવું છું. મેં ફોન ઉપાડ્યો અને સુહાનીને લગાવ્યો તો સુહાનીએ રડતા અવાજે કહ્યું, પપ્પા, હું નથી આવી શકતી, મારી નણંદ આવી છે. મેં કહ્યું, બેટા, જો આવી જા તો તારો ભાઈ તને ઘણા સમયથી યાદ કરી રહ્યો છે. ઠીક છે, તું નથી આવતી તો અમે બંને આવી જઈશું. તમારે ત્યાં અમને મળવાનું ખૂબ મન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, ના પપ્પા, અહીં ના આવતા. આટલું કહીને તેણે ફોન બંધ કરી દીધો. હું હેરાન થઈ ગયો કે આખરે આ શું થયું અને સુહાનીએ મને પોતાના ઘરે આવવાથી શા માટે ના પાડી. બીજા દિવસે અમે બધા પરેશાન હતા. રક્ષાબંધનનો દિવસ હતો અને રોહન ઉદાસ બેઠો હતો. તે કહેતો હતો કે મારી એક જ બહેન છે, તે પણ મને રાખડી બાંધવા નથી આવી. હું તેને દિલાસો આપી રહ્યો હતો. એટલામાં મારો ફોન વાગ્યા લાગ્યો. મેં ફોન ઉપાડ્યો તો સુહાનીની સાસુનો અવાજ સંભળાયો. તેણે મને કહ્યું કે તમારી દીકરીએ ખૂબ મોટું પગલું ભરી લીધું છે, એટલે તમે જલ્દીથી અમારે ઘરે આવો. અને એક ઝટકામાં ફોન બંધ થઈ ગયો. આ બધું સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. નંદિની અને રોહન મારો ચહેરો જોતા રહી ગયા. તેમણે મને ઝંઝોડીને પૂછ્યું, શું થયું? જ્યારે મેં તેમને આ વાત કહી તો તેમને પણ હોશ ઉડી ગયા. આવું કેવી રીતે? મારી દીકરી આત્મહત્યા કેવી રીતે કરી શકે? કાલે તો મારી તેની સાથે વાત થઈ હતી. હું હેરાન અને પરેશાન થઈને તેની સાસુના કહેલા શબ્દો પર ધ્યાન આપતો રહ્યો. એક ક્ષણ માટે મને કંઈ સમજ ન પડી અને જેવા તેમના શબ્દો સમજાયા તો મારું દિલ બેસી ગયું કે મારી દીકરી સુહાની પોતાની નાનકડી માસૂમ આંચલને છોડીને ચાલી ગઈ. શા માટે? મારા વિચારો પણ આમ નહોતું. જેવા આજે તહેવારના દિવસે મને આવા સમાચાર સાંભળવા મળશે. અમે બધા ખૂબ પરેશાન થઈ ગયા. મારા દીકરાએ તરત ગાડી કાઢી અને સાથે ચાલવા કહ્યું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ કોઈ મજાક તો નહોતું. મેં ફરીથી તે જ નંબર પર કોલ કર્યો. આ વખતે સુહાનીને સસરાએ ફોન ઉપાડ્યો. તેમણે પણ એ જ કહ્યું કે સુહાની હવે આ દુનિયામાં નથી અને તેણે આત્મહત્યા કરી લીધી છે. મેં તરત નંદની અને રોહનને તરફ જોયું અને બંનેની સામે ગાડીમાં બેસીને દીકરીના સાસરે ચાલ્યો ગયો. રસ્તો લાંબો નહોતો, પરંતુ ખૂબ મુશ્કેલીથી કપાયો. મારું દિલ કોઈ રીતે કાબૂમાં નહોતું આવતું. એવું કેવી રીતે શક્ય હતું કે મારી દીકરી આટલું મોટું પગલું ભરી શકે? જો તેને કોઈ પરેશાની કે મુશ્કેલી હતી તો તેણે અમને આ વિશે શા માટે ન કહ્યું? હું તેનો પિતા હતો, હજુ જીવતો હતો, મરી ગયો નહોતો. તો તેણે એકવાર મને તો અવાજ આપ્યો હોત, એકવાર મને બોલાવ્યો હોત. હું આખા રસ્તે આ જ વાતમાં પરેશાન ડૂબેલો હતો કે ક્યાંક મારી દીકરીના મામલે મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ. મારે તેના સાસરે જઈને જોવું જોઈએ કે તેને ત્યાં કોઈ વસ્તુની કમી તો નથી કે તે ક્યાંય દુઃખી તો નથી. તેણે આજ સુધી મારી સાથે કોઈ દુઃખ દર્દ નહોતું વહેંચ્યું.
તેને લગ્ન પહેલાં મારી પાસે કોઈ માગણી કે ઈચ્છા કરીને મને તંગ પણ નહોતો કર્યો. તે એક સમજદાર અને સુલઝેલી દીકરી હતી, જે પોતાના કરતાં મારો અને મારા ભાઈનો પણ મારી બુવાનો વધુ ખ્યાલ રાખતી હતી. પરંતુ ન જાણે તેના પર એવી કઈ મુસીબત આવી પડી કે તેને આવું પગલું ભરવું પડ્યું. હું જેવો સુહાનીના સાસરે પહોંચ્યો તો મારી દીકરીની લાશ જમીન પર પડી હતી. જ્યારે જમાઈ તેના પગમાં પડેલો હતો, તેના માતા પિતા રડી રહ્યા હતા કે અમારો દીકરો બેહોશ થઈ ગયો છે. હું મારી દીકરીની લાશ ઘરે લઈ જવા લાગ્યો તો તેની સાસુએ કહ્યું કે અમારી વહુની અર્થી તેના સાસરેથી જ ઉઠશે. મારામાં તો કંઈ કરવાની હિંમત જ નહોતી, જાણે મારા શરીરમાંથી કોઈએ જાન નીચોવી લીધી હોય. હું પોતાને કાબૂમાં રાખીને આખરી રસ્તે હતો. મારું મન થતું હતું કે હું ડૂસકા ભરીને રડું. જ્યારે મારી દીકરી નાની હતી, માસૂમ હતી, ત્યારે તેની માતાએ તેને છોડીને ચાલી ગઈ હતી. જ્યારે હવે સુહાની પણ પોતાની માસૂમ બાળકીને છોડીને ચાલી ગઈ હતી. જ્યારે મારી દીકરીની ક્રિયાકર્મની તૈયારી શરૂ થઈ તો તેની નિર્દય સાસુએ તે સમયે પણ દયા ન આવી અને તે કહેવા લાગી કે સુહાનુનું શરીર તો અકળી ગયું છે, તેને ઉકાળતા પાણીમાં અભિષેક આપો. મેં કહ્યું, એવું નહીં થઈ શકે. મારી દીકરીને ઉકળતા પાણીમાં અભિષેક નહીં આપવામાં આવે. મારા લાખ ના પાડવા છતાં પણ તેની સાસુએ મારા દીકરાની અને મારી બહેનની એક પણ ન સાંભળી. અમે ત્રણેય એક બાજુ ઊભા રડતા રહ્યા. મારી તો હાલત જ ખરાબ થઈ રહી હતી. હું મારા દીકરાના ખભે માથું રાખીને રડતો હતો. મારો દીકરો વારંવાર મને દિલાસો આપતો હતો, શાંત કરાવતો હતો, પરંતુ મારું દિલ નહોતું માનતું. અમે બંને બસ એ દૂર લાચાર અને મજબૂર ઊભા રહીને આ બધું જોતા રહ્યા. તેની સાસુ મારી સામે જ ઉકળતું પાણી અંદર લઈ ગઈ હતી, જ્યાં મારી દીકરીને અભિષેક આપવામાં આવી રહ્યો હતો. પરંતુ એ જ સમયે તેની સાસુ બહાર ચીસો પાડતી આવી અને હે ભગવાન કરતી માથું ટીપીને રડવા લાગી. જ્યારે મને આ બધું સંભળાયું તો હું અંદરની તરફ દોડ્યો. અંદર જઈને જોયું તો કુદરતનો ન્યાય જોઈને મેં મારું માથું પકડી લીધું અને મારી આંખોમાં આંસુ આવી ગયા. આકાશ તરફ જોઈને મેં મારા બંને હાથ જોડી લીધા અને ઉપરવાળાનો આભાર માનવા લાગ્યો, કારણ કે ઉકળતા પાણીનું આખું ભગોણું મારી દીકરીની નણંદ પર પડી ગયું હતું. જ્યારે મારી દીકરી ઉઠીને બેઠી થઈ, તે હેરાન નજરે આસપાસ હાજર લોકોને જોઈ રહી હતી. ત્યાં હાજર બધા લોકો દંગ રહી ગયા કે એક મૃત વ્યક્તિ જીવતી કેવી રીતે થઈ શકે. મારી દીકરીની નણંદ ખૂબ જોરથી ચીસો પાડતી અને રડતી હતી. હવે મારી દીકરી તરફ કોઈનું ધ્યાન નહોતું, બલકે બધા તેની નણંદને બચાવવામાં લાગી ગયા હતા. મારી દીકરીના સસરાએ તરત જ ગાડી કાઢીને પોતાની દીકરીને હોસ્પિટલ લઈ ગયા. સુહાનીનો પતિ હેરાન નજરે સુહાનીને જોઈ રહ્યો હતો. જ્યારે હું મારી દીકરીને જીવતી જોઈને કેટલીય વાર હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરતો રહ્યો. મેં મારા દીકરાને ગાડી સ્ટાર્ટ કરવા કહ્યું અને મારી બહેન સાથે દીકરીનો હાથ પકડીને અને મારી નાતનને લઈને તરત જ ઘરે આવ્યો. ઘરે આવીને મને મારી દીકરીને જીવતી જોઈને એટલી ખુશી હતી, તેનાથી વધુ મને આ વાતનો અફસોસ હતો કે આખરે મારી દીકરી સાથે આ બધું શું થયું. પહેલાં અમે બધા આરામથી બેઠા. મેં મારી દીકરીને ધ્યાનથી જોઈ કે તે ખરેખર સહી સલામત છે. મારી દીકરી તેની દીકરીને રૂમમાં લઈ ગઈ. રોહન અને હું ત્યાં સોફા પર સુહાની સાથે બેઠા હતા. મેં સુહાનીને કહ્યું, સુહાની, આ બધું શું હતું? બેટા, તેના ભાઈએ તેને ગ્લાસમાં પાણી આપ્યું, પાણી પીવડાવ્યું અને ફરીથી પૂછ્યું. તે તો ફૂટીને રડવા લાગી. તેણે કહ્યું, પપ્પા, મારી સાસુ ખૂબ લોભી સ્ત્રી છે. તમે લગ્નમાં આટલું બધું દહેજ આપ્યું, જરૂરિયાતની દરેક વસ્તુ આપી, ખૂબ પ્રેમથી મને વિદાય કરી. તે બધું પણ તે લોકો માટે પૂરતું નહોતું. તેનાથી પણ તેમનો લોભ પૂરો નહોતો થયો. તેમનું દિલ નહોતું ભરાયું અને તે એવા લોકો છે જેમનો લોભ ક્યારેય પૂરો નહીં થાય, કારણ કે લગ્નના થોડા દિવસો પછી જ તેમણે મને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું કે હું મારા પિતા પાસેથી પૈસા લઈ આવું. તેમનું એમ પણ કહેવું હતું કે તમારે તમારા પિતાને કહેવું જોઈએ કે તેઓ પોતાનું ઘર તમારા નામે કરી દે. વળી દીકરો તો નોકરી કરે છે, નોકરી કરીને પોતાનું ઘર અલગથી બનાવી લેશે, પરંતુ તમારા પિતાના ઘર પર તો તમારો હક જ છે. તું તેમની મોટી અને એકમાત્ર દીકરી છે. દીકરો તો સારી કંપનીમાં નોકરી કરે છે, પરંતુ જાયદાદમાં તારો પણ હિસ્સો બને છે. એટલે તેઓ કહેતા હતા કે જા અને તારા પિતાને કહે કે જે ઘરમાં તેઓ રહે છે તે ઘર તારા નામે કરી દે. પપ્પા, હું તમને આવીને કેવી રીતે કહી શકું કે તમે આ ઘર મારા નામે કરી દો, જ્યારે તમે લોકો અહીં રહો છો? આ ઘર મારા ભાઈનું છે.
તમારું છે, મારી બુવાનું છે, બધાનું છે. મેં તે લોકોને સાફ ના કરી દીધી કે હું માયકે જઈને કોઈને તંગ નહીં કરું. તેમણે મને જે આપ્યું છે તેમાં હું ખુશ છું. મેં તેમને એ પણ કહી દીધું કે હું તમારી કોઈ બ્લેકમેલિંગનો શિકાર નહીં થઉં અને ન તો મારા પિતા પાસે જઈને પૈસા માગીશ, ન કોઈ પ્રકારની જાયદાદ માગીશ. એટલે તેમણે મને તંગ કરવાનું શરૂ કર્યું. તેમના ઓળખીતામાં કોઈ છોકરીના ડિવોર્સ થઈ ગયા હતા. તે ખૂબ શ્રીમંત પરિવારથી હતા. તેમનો ઈરાદો હતો કે હવે તેઓ પોતાના દીકરાના લગ્ન તે છોકરી સાથે કરાવી દેશે, જેથી તેમના હાથમાં જમીન જાયદાદ પણ આવી શકે. મેં તે લોભી લોકોના ખૂબ ખુશ રાખવાની કોશિશ કરી, દરેક રીતે તેમની સેવા કરી, પરંતુ તેમણે મને હેરાન કરવાનો કોઈ મોકો હાથમાંથી જવા દીધો નહીં. તે મારા પતિની સામે તો મારી સામે ખૂબ સારું વર્તન કરતા હતા, પરંતુ તે જતા રહેતા જ તેમના અસલી રૂપે આવી જતા હતા. મેં ઘણી વખત આ વાત મારા પતિને કહેવાની કોશિશ કરી. તેને મારી વાત પર ક્યારેય વિશ્વાસ નહોતો થતો, કારણ કે તે જોતો હતો કે તેની માતાનું મારી સાથેનું વર્તન ખૂબ સારું હતું, પરંતુ તે ફક્ત તેની સામે જ થતું હતું. હું તેને બિલકુલ યકીન નહોતી કરાવી શકી અને વળી મેં વધુ જોર નહોતું આપ્યું અને મારી સાસુને તેના હાલ પર છોડી દીધી. મને ખબર નહોતી કે એક દિવસ આટલી હદે નીચે જશે કે મારી જાન લેવા પર ઉતરી આવશે, જેથી તે પોતાના દીકરાનું લગ્ન તે શ્રીમંત છોકરી સાથે કરાવી શકે, જે ડિવોર્સ લઈને પોતાના ઘરે બેઠી હતી. તેમણે મારા પતિ પર દબાણ કર્યું કે તે મને ડિવોર્સ આપી દે, પરંતુ મારા પતિએ સાફ ના પાડી દીધી. મારી સાસુએ મને એવી દવા પીવડાવી જેના કારણે મારું શરીર એકદમ શૂન્ય થઈ ગયું અને હું હોશ હવાસથી બેગાની થઈ ગઈ. મને પોતાને પણ એવું લાગ્યું કે જાણે હું મરી ગઈ છું. તેમણે મારા પતિને પણ એવી જ દવા પીવડાવી કે તે પણ પોતાના હોશ હવાસ ગુમાવી બેસે, પરંતુ તેની હાલત મારી હાલતની સરખામણીએ ઘણી સારી હતી. મારા કાનમાં અવાજો તો આવતા હતા, પરંતુ હું બોલવા કે સાંભળવાને કાબેલ નહોતી અને આ પછી પણ હું એકદમ મીઠી અને ઊંડી નીંદરમાં સૂઈ ગઈ. તેણે કદાચ તમને બધાને એ જ કહ્યું કે હું મરી ગઈ છું અને મારા અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરાવી દીધી, કારણ કે મને બાળીને અને મારીને તે સરળતાથી મારા પતિનું બીજું લગ્ન કરાવી શકતા હતા. મારા પતિને પણ એવું લાગતું હતું કે હું હવે આ દુનિયામાં નથી અને તેને એવી દવા આપવામાં આવી હતી કે તે મને ડૉક્ટર પાસે પણ ન લઈ જઈ શકે, કારણ કે જો તે મને ડૉક્ટર પાસે લઈ જાત તો કદાચ ડૉક્ટરને ખબર પડી જાત કે હું જીવતી છું. તે પોતે બેહોશીની હાલતમાં પડ્યો હતો. બધાને એવું લાગતું હતું કે હું મરી ગઈ છું. તે મને જળ અભિષેક કરવા લાગી. ત્યારે તે જળ મારા પર પડે તે પહેલાં મારી નણંદ પર પડી ગયું તો તે ચીસો પાડી ઉઠી અને તેની ચીસોના અવાજમાં હું હોશમાં આવી ગઈ અને મારી હાલત સારી થઈ ગઈ. મારી સાસુ મને જીવતી કરવાનો નાટક રચ્યો હતો. કદાચ તેને પણ એવું લાગ્યું હતું કે હું ખરેખર મરી ગઈ છું. મેં તમને આ વાત એટલે નથી કહી કે હું તમને બધાને પરેશાન નહોતા કરવા માગતી. તમે પહેલેથી જ આખી જિંદગી ખૂબ દુઃખ ઉઠાવ્યું છે. મમ્મીના મૃત્યુનું દુઃખ આપણા બધા માટે કેટલું ભારે હતું, આ હું સારી રીતે જાણું છું. મેં દરેક પળે તમારી આંખોમાં તકલીફ અને દુઃખ જોયું હતું. જો કે હું મારે વજસે વધુ પરેશાન નહોતી કરવી. મારી દીકરીની વાત સાંભળીને હું તડપી ઉઠ્યો. ભલા મારી દીકરીની તકલીફ કરતાં મારા માટે બીજું કઈ સુખની વાત હોઈ શકે. મેં કહ્યું, સુહાની, તું મને ઓછામાં ઓછું એક વાર તો કહેતી, હું તને ક્યારેય જુલમ સહન કરવા ન દેત. એક ઘર શું, મારા બસમાં જે હોય તે હું તારા નામે કરી દેત. સુહાની બોલી, મને ખબર હતી પપ્પા તમે આજ કરશો, એટલે જ મેં તમને કંઈ ન કહ્યું. હું તમારી પાસેથી આ ઘર કેવી રીતે છીનવી શકું? અહીં મારી મમ્મીની યાદો હાજર છે. મારો અને મારા ભાઈનું બાળપણ અહીં વસેલું છે. તમે અને બુવાજીએ જિંદગીના શ્રેષ્ઠ સમય અહીં વિતાવ્યો છે. તો હું એક પળમાં તમારી પાસેથી આ ઘર છીનવીને મારી સાસુના નામે કેવી રીતે કરી દઉં? વળી તે લોકોની માગણી ખોટી હતી. હું તેમની કોઈ ખોટી વાત માનવા તૈયાર નહોતી. જો આ ઘર તેમના નામે કરી દેવામાં આવત તો પણ તેમનો લોભ ક્યારેય પૂરો ન થાત. મારા દીકરાએ પોતાની બહેનને દિલાસો આપ્યો અને તેને પણ પોતાની બહેનના માથા પર હાથ મૂકીને કહ્યું, દીદી, તમને જિંદગીમાં ક્યારેય કોઈ પરેશાનીનો સામનો કરવો પડે તો તમે મને જરૂર કહેજો. હું દરેક ખરાબ સમયમાં તમારી સાથે ઊભો રહીશ અને તમારો સાથ આપીશ. દીકરીની વાત સાંભળીને મેં મારી દીકરીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, હા બેટા, તારો ભાઈ બિલકુલ ઠીક કહે છે. તું ક્યારેય પોતાને એકલી ન સમજતી. અમે બધા તારી સાથે છીએ. સુહાનીની સાસુએ જે જુલ્મ કર્યો હતો
તેનો બદલો તેને મળી ગયો. તેની દીકરી ખૂબ ખરાબ રીતે ઝંઝુડી ગઈ હતી, જે જીવન અને મૃત્યુની વચ્ચે લટકી રહી હતી. ઉપરવાળાએ ન્યાય કરી બતાવ્યો તો મેં ચૂપચાપ ખામોશી સાધી લીધી. નહીં તો મારો ઈરાદો હતો કે તે લોકો પર પોલીસ કેસ કરાવું અને સુહાનીની સાસુને જેલની હવા ખવડાવું, પરંતુ મેં ઉપરવાળાની મરજી પર જ બધું છોડી દીધું. જો મારી દીકરી હોશમાં ન આવતી અને આ રીતે અંતિમ સંસ્કાર થઈ જાત તો શું થાત? આ વિચારીને મારા રૂવાડા ઊભા થઈ જાય છે. તેની નણંદની તબિયત સંભળાઈ તો તેને તેના ઘરે મોકલી દેવામાં આવી. ત્યારે સુહાનીના પતિ અને સસરાને સુહાનીનો ખ્યાલ આવ્યો. તે લોકો તેને અમારે ત્યાંથી લઈ જવા આવ્યા. તેના સસરાએ કહ્યું, ભાઈ સાહેબ, હું ખૂબ શર્મિંદો છું. મને ખબર નહોતી કે આ બધું થઈ જશે. તેનો પતિ પણ એ જ કહેવા લાગ્યો, અંકલ, મને માફ કરી દો. મને ખબર નહોતી કે મારી પત્ની સાથે આટલું બધું ખોટું થઈ રહ્યું છે. મને સુહાનીને દવા પીવડાવવાની વાતની કંઈ જ ખબર નહોતી. સુહાનીના સસરા મારી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યા અને જમાઈ મારા પગે પકડીને બેસી ગયા. તેણે કહ્યું, અંકલ, હું સુહાનીને દિલથી ચાહું છું. આંચલમાં મારી જાન વસે છે. એટલામાં હું મારી પત્નીને કેવી રીતે છોડી શકું? મને ખબર હતી કે મારી મમ્મી મારી પત્નીને તંગ કરે છે, પરંતુ મેં આને સામાન્ય સાસુઓનો ઝઘડો જ સમજ્યો. મને ખબર નહોતી કે મારી માતા દોલતના લોભમાં આટલી આંધળી થઈ શકે કે તે મારી પત્નીને મારવાની કોશિશ પણ કરી શકશે. હું તમને વચન આપું છું કે હવે પછી હું મારી પત્નીને કોઈ પણ પ્રકારની કમી નહીં થવા દઉં. તેણે મને વચન આપ્યું તો મેં તેને પકડીને મારી પાસે બેસાડી લીધો. હું આ બંને બાપ દીકરાને માફ તો કરી શકતો હતો, પરંતુ તેમના પર ફરીથી વિશ્વાસ નહોતો કરી શકતો. મેં કહ્યું, મારી દીકરી ક્યારેય તમારી સાથે તે ઘરમાં નહીં જાય. મેં મારો નિર્ણય સંભળાવી દીધો અને દીકરી તરફ જોયું. મને ખબર હતી કે મારા નિર્ણયથી ઇનકાર નહીં કરે અને મારી વાત માનશે. મારી દીકરીના સસરાએ કહ્યું, તમે બિલકુલ ઠીક કહો છો. તમારી વાત એકદમ સાચી છે. જો કોઈની દીકરી સાથે આવો વર્તાવ કરવામાં આવે તો તેની સજા ખૂબ મોટી હોવી જોઈએ. મેં મારા જમાઈને કહ્યું કે તું અમારા ઘરમાં મારો જમાઈ બનીને રહેવા માગે તો રહી શકે છે, જેથી અહીં મારી દીકરી અને મારી નાતન મારી નજર સામે રહે અને તેમને કોઈ નુકસાન ન પહોંચે. મેં વિચારીને બોલ્યું હતું. સુહાની અને તેનો પતિ બંને ચોંકી ગયા. મારી દીકરીના સસરા થોડા સમય પછી બોલ્યા, હા, આજ સારું છે. મેં પણ રાહતનો શ્વાસ લીધો. મને આશા હતી કે મારી દીકરી મારી આંખો સામે વધુ સલામત અને ખુશ રહી શકે. તેનો પતિ પણ આ વાત માટે રાજી થઈ ગયો. હવે અમે બધા એક સાથે એક જ ઘરમાં રહીએ છીએ. જે ઘરમાં અમે રહીએ છીએ તેમાં એક હિસ્સો નહીં પરંતુ 3 હિસ્સા કર્યા. એક મારી બહેનને આપ્યો, જેણે આખી જિંદગી મારી ભૂલની સજા ભોગવી. એક મારી દીકરીને આપ્યો અને એક મારા દીકરાને આપ્યો. મેં મારી જાયદાદનું વહેંચણી જીવતે જીવ કરી દીધું. મારી દીકરી હવે બિલકુલ સહી સલામત છે. મારી આંખો સામે મારા ઘરમાં રહે છે અને મારા બાળકો અને મારી બહેન બધા એકબીજા સાથે ખુશહાલ રહે છે. તો તેમને જોઈને મને પણ ખુશી થાય છે અને સુકૂન મળે છે. આખરે હું બધા લોકોને એ જ કહેવા માગું છું કે દીકરીઓના લગ્ન કર્યા પછી તેમને ભૂલી ન જતા. તેમને યાદ કરતા રહો. દીકરીઓ સાસરે આવે છે, પરંતુ જો દીકરીઓ માયકે આવવાનું બંધ કરી દે તો એ ન વિચારતા કે તે પોતાની સાસરાની જવાબદારીઓમાં ફસાઈ જાય છે, બલકે દીકરીઓના હાલચાલ જઈને લેતા રહો. અને જ્યાં પણ લાગે કે તમારી દીકરીઓ ઉદાસ છે, નિરાશ છે, માયુસ છે, તો તરત દીકરીઓને પૂછપરછ કરો. એવું ન થાય કે મોડું થઈ જાય અને તમારી દીકરીઓ જિંદગીની જંગ હારી જાય. કારણ કે આપણા સમાજમાં દરેક વહુને દીકરી નથી માનવામાં આવતી. કેટલાક એવા દરિંદા પણ છે જે વહુને દહેજના નામે ત્રાસ આપે છે અને તેમને પોતાની સાથે ઘરે લઈ જઈને તેમના પર અત્યાચાર અને જુલમની હદો પાર કરી દે છે અને દીકરીઓ પોતાનું ઘર વસાવવાના ચક્કરમાં ચૂપચાપ બધું સહન કરતી રહે છે. આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.